દીકરો પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. પછી દીકરાને ખબર પડી કે બધી સંપત્તિ માના નામે છે. પછી જે થયું તે જોઈને તમારા હોશ ઉડી જશે. આ વાર્તા છે સવિતાબેનની. સવિતાબેન એક એવી માં છે જેણે પોતાના એકના એક દીકરા રાહુલને ઉછેરવા માટે પોતાના જીવનની બધી જ ખુશીઓનું હસતા મુખે બલિદાન આપી દીધું હતું. રાહુલ જ્યારે સાવ નાનો હતો ત્યારે જ બીમારીના કારણે તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. નાની ઉંમરમાં માથે આભ તૂટી પડ્યું. આભ તૂટી પડ્યું હોવા છતાં સવિતાબેને હિંમત ન હારી. રાત દિવસ લોકોના કપડાં સીવીને, પારકા ઘરના કામ કરીને અને પોતે અડધું પેટે જમીને સવિતાબેને રાહુલને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. રાહુલ પણ ભણવામાં હોશિયાર હતો અને મહેનત રંગ લાવી અને તેને શહેરમાં એક બહુ મોટી કંપનીમાં ઊંચા પગારની નોકરી મળી ગઈ. એ દિવસે સવિતાબેનની આંખોમાં હરખના આંસુ સમાતા ન હતા. તેમને લાગ્યું કે હવે તેમના જીવનના દુઃખના દિવસો પૂરા થયા છે. રાહુલે પણ પોતાની માનો હાથ પકડીને વચન આપ્યું હતું કે માં, તે મારા માટે તારી આખી જિંદગી ઘસી નાખી છે, બહુ દુઃખ વેઠ્યા છે, પણ હવે તારો દીકરો કમાતો થઈ ગયો છે અને હવે હું તને કોઈ કામ કરવા નહીં દઉં અને તને એક રાણીની જેમ રાખીશ. સમય પવનની જેમ વીતતો ગયો. રાહુલના લગ્ન નેહા નામની એક છોકરી સાથે થઈ ગયા. ઘરમાં નવી વહુના પગલાં થયા એટલે સવિતાબેન ખૂબ જ ખુશ હતા. તેમને એમ કે હવે ઘરમાં વહુ રૂપે દીકરી આવી છે જે તેમને સાથ આપશે. પણ બિચારા સવિતાબેન ક્યાં જાણતા હતા કે આ જ વહુ તેમના જીવનનું સૌથી મોટું દુઃખ બની જશે. નેહાને પહેલેથી જ સવિતાબેનની સાદગી અને જૂનવાણી રહેણીકહેણી પસંદ ન હતી. ધીમે ધીમે ઘરમાં રોજના કકળાટ અને મેણાટોણા શરૂ થયા. નેહાને સવિતાબેનનું ઘરમાં હોવું એક મોટો બોજ લાગવા માંડ્યું અને તે નાની નાની વાતોમાં રાહુલના કાન ભરવા લાગી. જે રાહુલ એક સમયે પોતાની માના હાથનો કોળિયો ખાધા વગર રાત્રે ઊંઘતો પણ ન હતો, અને તે જ રાહુલ આજે હવે પોતાની પત્નીની વાતોમાં આવીને પોતાની જનેતા પર ગુસ્સો કરવા લાગ્યો. માં, તને કશું સમજાતું નથી? શાંતિથી તારા રૂમમાં બેસી રહેતી હોય તો, અને અમારા કામમાં માથું ન માર. આવા કઠોર શબ્દો હવે સવિતાબેન માટે રોજિંદા બની ગયા હતા. સવિતાબેન બધું જ મૂંગા મોઢે સહન કરતા. ક્યારેક રસોડામાં વધેલું ઘટેલું જમી લેતા તો ક્યારેક આખી રાત આંસુઓ પીને ભૂખ્યા પેટે સૂઈ જતા. પણ દીકરાના ઘરની શાંતિ ન ડોળાય એટલે તેમણે ક્યારેય કોઈને ફરિયાદ ન કરી. અને પણ નેહાને આટલાથી સંતોષ ન થયો. એક દિવસ ઝઘડા પછી તેણે રાહુલને કહી દીધું, રાહુલ, તું કાન ખોલીને સાંભળી લે. આ ઘરમાં કાં તો તારી માં રહેશે અને કાં તો હું. હવે મારે રોજની આ મગજમારી નથી જોઈતી. તારે જે નિર્ણય લેવો હોય તે લઈ લે. અને રાહુલે થોડો પણ વિચાર કર્યા વગર અને પળવારમાં જ પોતાની પત્નીની વાત માની લીધી. જે માં તેને આંગળી પકડીને ચલાવતા શીખવ્યું હતું તેનો જ હાથ કાયમ માટે છોડી દેવાનો રાહુલે નિર્ણય કરી લીધો. અને બીજા દિવસે સવારે રાહુલે સવિતાબેનને કહ્યું, માં, તું જલ્દી તૈયાર થઈ જા. આજે આપણે મંદિરે દર્શન કરવા જવાનું છે.
અને સવિતાબેન તો આ સાંભળીને ખુશાલ થઈ ગયા. કેટલાય મહિનાઓ પછી દીકરાએ સામેથી બહાર લઈ જવાની વાત કરી હતી અને તેમણે હોંશે હોંશે પોતાની સૌથી સુંદર સાડી પહેરી. બંને ગાડીમાં બેઠા, પણ રસ્તામાં રાહુલ એકદમ ચૂપ હતો. ગાડી શહેરની બહાર એક સુમસાન રસ્તા પર વળી અને એક મોટા ગેટ પાસે આવીને ઊભી રહી ગઈ. સવિતાબેને બારીમાંથી બહાર જોયું તો ગેટ પર મોટું બોર્ડ મારેલું હતું, જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ. આ વાંચતા જ સવિતાબેનના પગ નીચેથી જમીન ખસી ગઈ. રાહુલે ગાડીની ડિક્કીમાંથી તેમનો સામાન બહાર કાઢ્યો અને આંખ મેળવ્યા વગર જ કહ્યું, માં, હવેથી તારે અહીં જ રહેવાનું છે. ઘરે તારા અને નેહા વચ્ચે રોજ ઝઘડા થાય છે. એ હવે મારાથી સહન નથી થતું. મેં અહીંના મેનેજરને 6 મહિનાના પૈસા આપી દીધા છે. તને અહીં કોઈ તકલીફ નહીં પડે. સવિતાબેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમના હાથ ધ્રુજતા રાહુલને રોકવા માટે લંબાયા. બેટા, મારા લાડકવાયા, મેં તને મોટો કરવામાં એવી રીતે કઈ ભૂલ કરી દીધી કે તું મને આમ તરછોડી રહ્યો છે અને મને આ પાછલી ઉંમરે પારકા લોકોની વચ્ચે મૂકીને જા છો? હું ઘરના એક અંધારા ખૂણામાં પડી રહીશ. તમારો કોઈ રસ્તો નહીં રોકું, પણ મને કાઢી તો ન મૂક. પણ રાહુલના હૃદયમાં જાણે કોઈ સંવેદના જ નહોતી. તેણે પોતાની માની સામે જોવાનું પણ ટાળ્યું અને ફટાફટ ગાડીમાં બેઠો અને ગાડી ભગાવી મૂકી. સવિતાબેન ધૂળ ઉડાડતી ગાડીને જોતા જ રહ્યા. તેમનું હૈયું ફાટી ગયું હતું. આજે આખી દુનિયા જાણે તેમના માટે ત્યાં જ ખતમ થઈ ગઈ હતી. અને બીજી બાજુ રાહુલ અને નેહા ઘરે બેસીને પોતાની આ આઝાદીની ઉજવણી કરી રહ્યા હતા. તેમને લાગ્યું હતું કે ઘરમાંથી કાયમ માટે એક મોટો કકળાટ જતો રહ્યો છે અને ઘરમાં હવે તેમને ટોકવાવાળું કે રોકવાવાળું કોઈ ન હતું. બંને મોડી રાત સુધી પાર્ટીઓ કરતા, બહારનું જમતા અને મન ફાવે તેમ પૈસા ઉડાડતા. નેહાએ તો ઘરમાંથી સવિતાબેનની જૂની વસ્તુઓ પણ ભંગારમાં કાઢવાનું શરૂ કરી દીધું હતું. તેમને એમ જ હતું કે હવે આખો બંગલો અને બધી સંપત્તિ તેમના જ બાપની છે અને તેઓ આ ઘરના રાજા છે. આમને આમ 2-3 અઠવાડિયા સુધી ખુશી ખુશી વીતી ગયા અને એક દિવસ રાહુલને પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેવાની જરૂર પડી. તે બેંક મેનેજર પાસે ગયો. બેંક મેનેજરે તેને કહ્યું, રાહુલભાઈ, તમારો પગાર સારો છે એટલે લોન તો તમને મળી જશે, પણ આટલી મોટી રકમ માટે તમારે ગેરંટી તરીકે તમારા આ બંગલાના અસલી દસ્તાવેજ બેંકમાં જમા કરાવવા પડશે. રાહુલે હસતા હસતા હા પાડી દીધી અને તેને ખબર હતી કે ઘરના બધા અગત્યના કાગળિયા તેની માના કબાટમાં જ પડ્યા હતા. રાહુલ ઘરે આવ્યો અને સીધો જ પોતાની માના રૂમમાં ગયો. વર્ષો જૂનો એક કબાટ ખોલ્યો. કબાટમાં એક બાજુ સવિતાબેનની 2-4 સાડીઓ સમેટાયેલી પડી હતી અને બીજી બાજુ એક જૂની ચામડાની બેગ હતી. રાહુલે એ બેગ ખોલી. અંદર ઘણી બધી ફાઇલો હતી. એક પછી એક ફાઇલ ફંફોળતા અચાનક રાહુલના હાથમાં ઘરના દસ્તાવેજની ફાઇલ આવી ગઈ. રાહુલે ખુશ થતા દસ્તાવેજ ખોલ્યો, પણ જેવું તેણે પહેલું પાનું વાંચ્યું અને તેના ચહેરાનો રંગ સાવ ઉડી ગયો.
અને તેના હાથ ધ્રુજવા લાગ્યા અને કપાળ પર પરસેવાના ટીપાં પડવા લાગ્યા. નેહા પણ ત્યાં જ ઊભી હતી. તેને ગભરાઈને પૂછ્યું, શું થયું રાહુલ? અને આટલો બધો ગભરાઈ કેમ ગયો છે? કાગળિયા બરાબર નથી? રાહુલે માંડ માંડ ગળામાંથી અવાજ કાઢતા કહ્યું, નેહા, આપણે બરબાદ થઈ ગયા. નેહાએ તરત જ રાહુલના હાથમાંથી દસ્તાવેજની ફાઇલ ઝૂંટવી લીધી. કાગળમાં સ્પષ્ટ અક્ષરે લખેલું હતું કે આ કરોડોનો બંગલો રાહુલના પિતાના નામે નહીં, પણ સવિતાબેનના નામે છે. એટલું જ નહીં, ફાઇલમાં એક બીજી કાનૂની વસિયત પણ હતી. રાહુલના પિતા કદાચ જાણતા હતા કે તેમની ગેરહાજરીમાં કદાચ તેમનો દીકરો સવિતાબેનનું ધ્યાન ન પણ રાખે. એટલે તેમણે વસિયતમાં ચોખ્ખું લખ્યું હતું કે મારી બધી જ સંપત્તિ, બેંક બેલેન્સ અને આ બંગલાની પૂરેપૂરી માલિક મારી પત્ની સવિતા રહેશે. અને જો સવિતાને કોઈ પણ તકલીફ પડશે કે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે, તો આ બધી જ સંપત્તિ આપોઆપ એક અનાથાશ્રમના નામે થઈ જશે. અને રાહુલને આમાંથી એક પણ ફૂટી કોડી નહીં મળે. આ વાંચીને નેહાના તો હોશ જ ઉડી ગયા. જે માને તે એક બોજ સમજતી હતી, ભિખારી સમજતી હતી, તે જ માં ખરેખર આ ઘરની માલિક હતી. જે ઘરમાં તેઓ શેઠ બનીને બેઠા હતા, ત્યાં રહેવાનો તેમને કોઈ કાનૂની અધિકાર નહોતો. અને જો સવિતાબેન ચાહે તો એક જ ઝાટકે રાહુલ અને નેહાને ઘરની બહાર કાઢી રસ્તા પર લાવી શકે તેમ હતા. બેંકની લોન તો દૂરની વાત રહી, હવે તો પોતાના માથા પરથી છત છીનવાઈ જવાનો ડર ઊભો થયો હતો. નેહા, જે અત્યાર સુધી સવિતાબેનને નફરત કરતી હતી, હવે તેના સૂર તરત જ બદલાઈ ગયા. તેણે ગભરાઈને રાહુલને કહ્યું, રાહુલ, તું હજી અહીં શું ઊભો છે? જલ્દી ગાડી કાઢ. જો માજી ગુસ્સામાં આવીને કોઈ વકીલ પાસે પહોંચી ગયા ને, તો આપણે રસ્તા પર ભીખ માગવાનો વારો આવશે. તું જલ્દી જા અને ગમે તેમ કરીને હાથ પગ જોડીને માજીને પાછા ઘરે લઈ આવ. અને તેમને કહેજે કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને અમને માફ કરી દો. સ્વાર્થ અને ડરના માર્યો રાહુલ તરત જ ગાડી લઈને વૃદ્ધાશ્રમ તરફ દોડ્યો. આખા રસ્તે તે મનમાં ને બહાના વિચારતો રહ્યો કે માને કઈ રીતે મનાવશે, કઈ રીતે ખોટા આંસુ પાડીને માને પીગળાવશે. ગાડી ભગાવતો તે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ગેટ પર પહોંચ્યો. રાહુલ હાંફતો ફાંફતો મેનેજરની કેબિનમાં ગયો. તેના શ્વાસ ફૂલી ગયા હતા અને તેણે ગભરાતા અવાજે પૂછ્યું, મેનેજર સાહેબ, મારી માં સવિતાબેન ક્યાં છે? મારે તેમને અત્યારે જ મારી સાથે ઘરે લઈ જવા છે. મેનેજરે રાહુલની સામે કડક નજરે જોયું અને તેમણે એક ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, રાહુલભાઈ, તમે બહુ મોડા પડ્યા. તમારા બા હવે અહીંયા નથી. રાહુલે પરસેવો લૂછતા લૂછતા પૂછ્યું, તો ક્યાં ગઈ મારી માં? મેં તો તેમને અહીં જ મૂક્યા હતા. મેનેજરે જવાબ આપ્યો, તમે એમને અહીં રડતા મૂકીને ગયા. એ પછી 2 દિવસ સુધી એમણે અન્નનો એક દાણો પણ મોંમાં નહોતો મૂક્યો. અને પછી અચાનક તેમનામાં એક ગજબની હિંમત આવી ગઈ. ગઈકાલે જ તમારા પિતાના એક વકીલ મિત્ર તેમને મળવા આવ્યા.
સવિતાબેનને જ્યારે ખબર પડી કે તમે તેમને કાયમ માટે તરછોડી દીધા છે, ત્યારે તેમણે એક બહુ મોટો નિર્ણય લીધો અને કાયદેસરની બધી જ કાર્યવાહી પૂરી કરીને તેઓ અહીંથી હંમેશા માટે જતા રહ્યા છે. જતા રહ્યા? પણ ક્યાં? રાહુલે ગભરામણ સાથે પૂછ્યું. મેનેજરે એક કાગળ પર સરનામું લખીને આપ્યું. શહેરની બહાર આવેલા માતૃછાયા અનાથાશ્રમમાં. આ સાંભળતા જ રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ અને જે ડર હતો તે જ સાચો પડ્યો. તે ભાગતો ભાગતો પોતાની ગાડીમાં બેઠો અને સીધો જ અનાથાશ્રમ પહોંચ્યો. ત્યાં પહોંચીને તેણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા. જે માને તે થોડા દિવસ પહેલાં રડતી કકળતી છોડીને ગયો હતો, તે જ માં આજે ખૂબ જ ખુશ હતી. અનાથાશ્રમના નાના નાના ભૂલકાઓ સવિતાબેનને વળગીને બેઠા હતા. કોઈ તેમને વાર્તા કહેવાની જીદ કરી રહ્યું હતું, તો કોઈ તેમને માં અને દાદી કહીને બોલાવી રહ્યું હતું. સવિતાબેનના ચહેરા પર એક અનોખી શાંતિ અને તેજ હતું. રાહુલ ધીમે પગલે તેમની મા પાસે ગયો અને સીધો જ તેમના પગમાં પડી ગયો. મગરમચ્છના આંસુ સારતા રાહુલે કહ્યું, માં, મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. નેહાની વાતોમાં આવીને મેં તારું દિલ દુભાવ્યું. હવે હું તને લેવા આવ્યો છું. ચાલ માં, આપણે આપણા ઘરે પાછા જઈએ. હું તને બહુ સારી રીતે રાખીશ. સવિતાબેને કોઈ પણ ઉતાવળ કર્યા વગર એકદમ શાંતિથી પોતાના પગ પાછા ખેંચી લીધા. તેમની આંખોમાં હવે રાહુલ માટે કોઈ મમતાની નબળાઈ નહોતી દેખાતી. તેમણે બહુ જ મક્કમ અવાજે કહ્યું, કયું ઘર રાહુલ? અને કોનું ઘર? જે ઘરમાં એક મા માટે કોઈ જગ્યા ન હતી, એ ઘર મારું કેવી રીતે હોઈ શકે? અને સાચું કહેજે દીકરા, આજે તું મને લેવા આવ્યો છે કે પછી કબાટમાં પડેલી એ વસિયતને બચાવવા આવ્યો છે? રાહુલ તો આ સાંભળીને અવાક થઈ ગયો. તેને સમજાઈ ગયું કે માં તેના સ્વાર્થની બધી જ ખબર પડી ગઈ છે. સવિતાબેને ઊંડા શ્વાસ સાથે આગળ કહ્યું, દીકરા, તે તો મને ક્યારની તારા જીવનમાંથી કાઢી મૂકી હતી, પણ આ અનાથ બાળકોના પ્રેમે મને નવું જીવન આપ્યું છે. મેં મારી તમામ સંપત્તિ, એ બંગલો અને બેંક બેલેન્સ આ અનાથ આશ્રમના નામે કરી દીધું છે. આજે સાંજે જ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને પોલીસ એ બંગલાનો કબજો લેવા આવી રહ્યા છે. મેં તને મારું લોહી રેડીને મોટો કર્યો, પણ તું મારો ન થઈ શક્યો. અને આ બાળકો, જેમને મેં જન્મ પણ નથી આપ્યો, છતાં તેઓ મને અઢળક પ્રેમ આપે છે. રાહુલ કરગરવા લાગ્યો અને હાથ જોડવા લાગ્યો. માં, આવું ન કર. અમે રસ્તા પર આવી જઈશું અને મારી જિંદગી બરબાદ થઈ જશે. પણ સવિતાબેને પોતાનો ચહેરો ફેરવી લીધો. તેમણે કહ્યું, તે મને રસ્તા પર મૂકી ત્યારે તે મારા વિશે વિચાર્યું હતું? અને જાઓ હવે અહીંયાથી. મારો અને તમારો સંબંધ એ જ દિવસે પૂરો થઈ ગયો હતો જ્યારે તમે મને આશ્રમમાં છોડી દીધી હતી. એમ કહીને સવિતાબેન બાળકો સાથે રમવામાં મગ્ન થઈ ગયા હતા. રાહુલ નિરાશ થઈને રડતો રડતો ખાલી હાથે ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચ્યો તો જોયું કે અનાથ આશ્રમના લોકો અને પોલીસ બંગલો ખાલી કરાવી રહ્યા હતા. નેહા પોતાનો સામાન લઈને રસ્તાની એક બાજુ ઊભી
ચોધાર આંસુએ રડી રહી હતી. આજે રાહુલ અને નેહાને પોતાના કર્મોની સજા મળી ગઈ હતી. જે માને તેમણે બોજ સમજીને રસ્તા પર રઝળતી મૂકી હતી, આજે એ જ માના કારણે તેઓ રસ્તા પર આવી ગયા હતા. સંપત્તિનો લાલચુ દીકરો આજે બધી જ રીતે કંગાળ થઈ ગયો હતો. પૈસાથી પણ અને માના અમૂલ્ય પ્રેમથી પણ. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જણાવજો. સવિતાબેને લીધેલો નિર્ણય તમને કેવો લાગ્યો?